અલ્ટ્રાવ્યુઅર આઈડી છે 56671 પાસવર્ડ અને આઈડી છે 10738025. પાસવર્ડ છે 56671. હા મેમ. હમ? હા, એક્સપોર્ટ જોબ પોર્ટ આઉટ. હમ હમ હમ. ઓકે. એક્સપોર્ટ જોબ પોર્ટ આઉટમાં બુકિંગ નંબરથી સર્ચ નથી થતું એવી રીતે બધામાં છે ને ઇસ્યુ બીએલએસમાં બુકિંગમાં. ઓકે ઓકે. ઓકે. એની અંદર એ બુકિંગથી સર્ચ નથી થતું. ટ્રિપલ બી છે હા બરાબર. હા. ગેટિનમાં સર્ચ થાય છે. નથી આવતું.
એક્સપોર્ટ જોબ પોર્ટ આઉટમાં બુકિંગ નંબર અને કોમા સેપરેટેડ જે આવતું હતું નહીં. હે? હા હા. તમારો અવાજ એકદમ સ્લો આવે. મારા લોકલમાં. હા હા. હમ 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 હમ. તમારો અવાજ એકદમ સ્લો આવે. ઇનવોઇસિંગ ડન. આ ટેબ જ્યારે શો નહીં થાય. હા. એક્સપોર્ટ જોબ તમે નવું ક્રિએટ કરો. હા. લે લો લે લો. હા હા લે લો. હા હા. હા હા. હા. ઈ પર કન્ડિશન બેઝ હશે. કન્ડિશન બીજા બધામાં જો આવતું હશે. આર્યુ બીએલ આમાં. હા હા. હા. ઓકે. એટલે ઈ હું જોઈને કહું હું કામ નથી થતું ને જો ઈ કઈ કન્ડિશન નહીં હોય તો ડાયરેક્ટ આવી જશે. મેનેજ બીએલ કરે ત્યારે આની અંદર ડોક્યુમેન્ટેશનમાં બીએલ નો ટેબ છે એ હાઈડ થઈ જાય છે. એ ઇશ્યુ છે ને. બીએલ ડ્રાફ્ટ ને એ બધું ત્યારે જ થાય જ્યારે આ બીએલ નો ટેબ ઇનેબલ હશે ત્યારે. મેનેજ બીએલ. હા હા. ઓકે. એક મિનિટ બીજું એ કઈ છે જેમાં આવતું હોય એવું? એક મિનિટ હો એ જોઈ ના ખબર પડી. આમાં તો નથી. લોકલમાં તો આવે છે. એક્સપોર્ટ જોબ કન્ટેનર છે ને.
ઓચિંતામાં શિપમેન્ટમાં એક્સપોર્ટ જોબ કન્ટેનર આની અંદર તો મારે તો આવે જ છે લોકલમાં તો મને ઇશ્યુ એ હા હે હા ટ્રાન્સપોર્ટનો હોય ત્યારે નથી આવતો એમ ને હા 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 ઓકે હમ હા ઓકે ને ઇન્વોઇસિંગ ડન હમ ઓકે લોકલમાં સિનારીઓ ક્રિએટ કરી નાખ્યો છે 78ની અંદર બરોબર હવે હું તમને એમ કહું છું કે આમાં બીએલ છે જેમાં આમાં દેખાય છે બરોબર આની અંદર એની અંદર છે ને કન્ડિશન મારેલી હશે હવે આ કન્ફર્મ કરી લીધું છે ને તમારે કે કેમ કે આપણે હા, એક જ છે બીએલ ડ્રાફ્ટ ને હે થર્ડ પોઈન્ટ શું છે હમ હા હા એવી ક્યાં કન્ડિશન હતી પેલા ફ્રોમ ટુ ને હા એટલે સેમ ના હોવું જોઈએ એમ બધુંય ચારે ચાર કે એમાંથી કોઈ પણ હા ઓકે જ્યાં જ્યાં એટલે જેટલા છે બધા મોડ્યુલમાં હા આ લિસ્ટ નથી આમાં કઈ ઓમ પ્રકાશ ના ટાસ્કનું લિસ્ટ કે એવું કઈ નથી પ્રોપર આમાં બીજે જ્યાં નહીં કરવાના હોય ત્યાં થઈ જશે તો પછી રિવર્સ થશે હેલો હા એ બરોબર પણ બીજા 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 ઘણા મોડ્યુલ છે ને જ્યાં ફ્રોમ ટુ બેક ટુ
આવતું હશે તો એનું કઈ લિસ્ટ નથી એમ. કેમ કે અમુકમાં જેમાં નહીં કરવાનું એમાં અમુકમાં છે ને ફ્રોમ ને ટુ જ છે, ડિલિવર ટુ છે નહીં. એટલે ઈ જ. હવે મુન્દ્રાથી ને મુન્દ્રામાં જ શિપમેન્ટ હોય તો થોડું, મુન્દ્રામાં ને મુન્દ્રામાં શિપમેન્ટ એક જગ્યાએથી બીજી જગ્યાએ મૂવ થાય તો થોડી એરર આવવી જોઈએ. તમે આ કન્ફર્મ કરી લ્યો ને મેમ, મારે બધું અડ્યો દડ્યો આવશે. કેમ કે આ મુંબઈ હોય તો મુંબઈમાં હા હા મેડમ. હા ઈ જ, કેમ કે મુંબઈ છે, મુંબઈ બહુ મોટું છે તો ફ્રોમ ને ટુ બે બે ગોડાઉન હોય બરોબર છે, ને પાછો ઈ પેલા ગોડાઉનમાં જતો હોય ને ડિલિવરી અહીંયા જ કરતો હોય. કેમ કે આ બહુ મોટો પોઈન્ટ છે, આમાં બધાયના ક્લાયન્ટના આ કમિટ થયું એટલે બધાયનું બંધ થઈ જશે જેના આ રિલેટેડનો સિનારીઓ જોતો હશે ને. હવે આ બીએલ વાળો જે તમે કયો છો ને કન્ડિશન બેઝ, ઈ કન્ફર્મ કરવું હોય તો કર્યો, કેમ કે બીએલજી કન્ડિશન બેઝ હાઈટ થાય છે. એટલે એમાં કઈ સ્પેસિફિક કન્ડિશન હોય ત્યારે જ બીએલ દેખાય એવું કોકે કર્યું હોય છે ને, બાકી હાઈટ તો એની ઓટોમેટિક. હા હા ભલે, એમાં એમ જ કહું છું. હા, ડિસ્કશન કર્યા વિના છે ને આ પોઈન્ટ બધા. હા હા ભલે. હા
હા. હા. હમ. 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 કોર્સ ના. હા. 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 હમ. ક્યાં બીએલ એડ કર્યા છે બતાવો તો જરા આની અંદર બીએલમાં બે જ બીએલ છે આમાં. એટલે ઈબીએલ છે આની હારે સંકળાયેલું છે એમાં ક્યાં હશે એનું રિલેશન? એમ નથી પૂછતો હું આ બીએલ છે બરોબર છે આ ચાર માંથી કોઈ એકમાં આવશે એક કે બે માં આવશે બરોબર તો બીએલ આની કનેક્ટેડ છે એનું કઈ છે રિલેશન. ઓકે એક્સપોર્ટ જોબ ની અંદર જે બીએલ હોય. એક્સપોર્ટ જોબ તો આ 92 જ છે ને એની અંદર જે એક બીએલ તમે ક્રિએટ કર્યું ડોક્યુમેન્ટેશનમાં હા આ બીએલ છે તો આ બીએલ બે છે બરોબર છે ને બે નું સેમ જ નામ છે તો કયું બીએલ કેમાં દેખાડવાનું એ પૂછું છું. એમ નહીં હોય એ બુકિંગ આઈ કઈક કનેક્શન હશે એક મિનિટ નહીં નહીં એમ નહીં આમાં બીએલ દેખાડવાના છે તો એક મિનિટ મને તમારે સ્પેસિફિક કેવું પડશે હું રિક્વાયરમેન્ટ છે ને પ્લાનિંગ એક મિનિટ આની અંદર આ બીએલ મારે દેખાડવાના છે બરોબર કોડ સેટમાં નહીં કેમાં કીધું હતું તમે આ બે બીએલ છે બરોબર છે હા એક મિનિટ લાસ્ટ આપણું ડિસ્કશન બાકી રહી ગયું હતું ને આ પોઈન્ટ હું તમને પૂછું છું તમે સ્પેસિફિક તમે કેવું પડશે આમાં હું જોઈએ છે ને આઉટપુટ આમાં બીએલ નંબર છે
ક્યાં લાસ્ટ તમે ક્યુ કહેતા હતા? જો આ કોસ્ટ એક્સપોર્ટ શીટમાં ને? જોબ છે, હા. આ એક્સપોર્ટ જોબ થી મેં ઇનવોઇસ જનરેટ કર્યું છે ઓકે. અને એમાં મારા બીએલ ટેગ છે. આ બે બીએલ છે બરોબર. એક હા મિનિટ, એક મિનિટ, એક મિનિટ, સ્ટોપ કરો. હા, આ બે બીએલ છે, એચબીએલ ને એના બુકિંગ નંબર એ અહીંયા છે બરોબર છે. બરોબર, આટલી વસ્તુ છે. હા, હવે આ બીએલ નંબર મારે દેખાડવાના છે બીએલ નંબર ઇનવોઇસ માં શો થવા જોઈએ, જે નથી થતા. ઇનવોઇસમાં. ઇનવોઇસમાં સેલ્સમાં હવે કોઈ બી સેલ્સ હોય કે પરચેસ હોય, આ સેલ્સ ના બધા છે ઇનવોઇસ. હમ, આમે એક્ઝામ્પલ બનાવીને રાખ્યું છે કે ચેક કરવા માટે શું કરી શકો તમે. હા, એટલે ઇનવોઇસ નંબરની બાજુમાં એ કોલમ જોઈએ છે કે આની અંદર જોઈએ છે? ઇનવોઇસ ઓપન કરીએ છીએ ને ત્યાં પહેલેથી જ કોલમ છે. હા, આ રહ્યું. આ ઇનવોઇસ ઓપન હમ, કર્યું મેં, ત્યાં પહેલેથી જ બીએલ નો કોલમ છે, તો અહીંયા કેમ નથી આવતા, એ કન્ડિશન છે કે શું છે એ ચેક કરી જુઓ તમે. એક્સપોર્ટ જોબ નંબર 9292 है। અહીંયા બુકિંગ નંબરનું તો કંઈ નથી ને? ઓકે, ઠીક છે. તો આ બે આવશે તો પછી બુકિંગ નંબર કે એવું આપણે કંઈક શિપિંગ ફિલ્ટર બિલ નથી હોય ને? તો શિપિંગ બિલ થી આવવું જોઈએ, એના માટે ચેક કરી લેજો કે એમાં કઈ એવું છે કે શો નથી થતા, ટેસ્ટ કરીને એકવાર. એસબી નંબર. એસબી નંબર હશે. હા, શિપિંગ બિલ નંબર આ છે. ઓકે, ઠીક છે. આ નંબર છે એ આમાં હોય તો 92માં એ એસબી નંબર એ આવવા જોઈએ. હા. ઓકે. કમ્પ્લીટ થઈ ગયા પોઈન્ટ? હા સર, બસ આ જ છે. હા, તો એકવાર પાછો રિપીટ કરી નાખું હું. જો સૌથી પહેલાં તો ઓલું છે એ નથી કરવાનું બરોબર. ફ્રોમ ટુ વર્ડ એક્સપોર્ટ જોબ નંબર, જો એક્સપોર્ટ તમને જોબ મેં છે. છે ને 3 લખીને પોઈન્ટ મોકલ્યા છે ને, એ 3 પોઈન્ટ ઉપર વર્ક કરવાનું છે, પ્રોપર લખેલું છે. એમાં ટેસ્ટિંગ પ્રો નો રેફરન્સ છે કે આ જોબ નંબર પર આ ઇશ્યુ થાય છે, અને સ્ક્રીનશોટ બી મેં લીધેલા છે, એ બી તમને મોકલી દો એટલે તમને પ્રોપર. તો આનો એક જીરાની પ્રોપર ટિકિટ જ બનાવી દો ને, હા, એ એમાં બધી બનાવવાનો છે, ડિસ્ક્રિપ્શન. પણ આ તો હું તમને તમારો કોલ આવ્યો ને અને હા હા સરે કીધું ને કે ટાસ્ક નથી, એટલે મેં તમને અત્યારે ખાલી એક્સપ્લેન કરી દીધું. એ બનાવવાનું હા હા. બાકી જ છે. આ તો તમને નોટ દઈને અત્યારે ઓકે કઈ ઓકે. વિડીયો નથી, ખાલી આપણે આ પોઈન્ટ છે એ આમાં ડિસ્ક્રિપ્શન. નાખી દઉં ને આ પોઈન્ટ તમે એક્સપ્લેન કરી દીધું એટલે બસ વાંધો નહીં. હા, એ પોઈન્ટ છે ને હું ડિસ્ક્રિપ્શનમાં નાખીશ. હા, ઠીક છે. જોઈ નાખું.